બધાને જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. હજુ જમવાના ટાઈમને વાર છે, થોડો અવાજ નીકળે તો ભૂખ હરખી લાગે. એકવાર બે હાથ ઊંચા કરી અને ભગવાનના નામનો આપણે જયકાર કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગૌ માતા કી. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વ્યાસપીઠાસીન પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિવેક સ્વરૂપદાસજી સ્વામીના શ્રી ચરણોમાં વંદન સાથે મંચસ્થ ઉપસ્થિત સર્વે મહાનુભાવો સંતો એમના ચરણોમાં વંદન સાથે આપ સૌ વાલા વાલા ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, બગસરાના આંગણે ચાલી રહેલો ત્રિમાતૃ વંદનાનો આ મહોત્સવ, એનો બીજો દિવસ, અને એમાંય પૂજ્ય સ્વામીએ જ્યારે મને અહીંયા અમુક પ્રયોગો અને ગૌ માતા થકી માનવ જીવન કેવી રીતે બચાવી શકાય એના માટેનો 10-15 મિનિટનો ટાઈમ આપ્યો છે, ત્યારે ખરેખર વાલા ભક્તજનો, અહીંયા સભામાં બેઠેલા સૌ ભક્તો અને આ બગસરાના આજુબાજુના સૌ ભક્તજનો, તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. સાથે સાથે આપણે બધા જ પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીના ઋણી છીએ કે એક સાધુ માનવ જીવનને બચાવવા માટે, પ્રકૃતિને અને સંસ્કૃતિને બચાવવા માટે, સમાજને વિકૃતિમાંથી બહાર કાઢી અને નેચરલ પ્રકૃતિ તરફ લઈ જવા માટે સ્વામી આટલો બધો દાખલો કરી રહ્યા છે. ત્યારે એકવાર જોરદાર તાલીઓથી આપણે પૂજ્ય સ્વામીને વધાવીએ. વાલા ભક્તજનો, જ્યારે જ્યારે માનવ જીવન ઉપર ખતરો આવે છે ત્યારે આ દેશના સાધુઓ અને આ દેશના મહાપુરુષોની ફરજ છે કે સમાજને આવેલા ખતરામાંથી બચાવવું. સાધુનું કામ એ ખાલી કોઈ માળા ફેરવવાનું માત્ર નથી, એ તો એક અધ્યાત્મનો વિષય છે, પોતાના આત્માને પરમાત્મા સાથે જોડવું. પણ સમાજની અંદર જ્યારે જ્યારે ખતરો આવે ત્યારે સમાજના લોકોને આવનારા ખતરાથી બચાવવું, જહેરથી બચાવવું. આજે સમાજ કેટલો બધો દુઃખી થયો છે, એ દુઃખમાંથી સમાજ કેવી રીતે જાગૃત બને એના માટે જ્યારે પૂજ્ય સ્વામીએ એક પહેલ કરી છે. આ એરિયાને હમણાં સ્વામી ઘણી બધી વાતો આપણને કરી કે આપણે એક એવો આ બગસરા તાલુકાને એવો તાલુકો બનાવવો છે કે આખા વિશ્વને આમાંથી પ્રેરણા લેવી પડે, અને એના માટે તમારે બધાએ પૂજ્ય સ્વામીનો સાથ અને સહકાર આપવો પડશે. તો વાલા ભક્તજનો, જ્યારે ગૌ માતાને બચાવવાની વાત છે ત્યારે અમે ઘણી વખત એવું કહીએ છીએ કે આપણે ખાલી છે ને આ દેશની અંદર 125 કરોડ હિન્દુઓ રહે છે. કેટલા રહે છે? 125 કરોડ. તમને હિન્દુ હોવાનું ગૌરવ છે? કોને કોને ગૌરવ છે હિન્દુ હોવાનું? પણ ખાલી આંગળી ઊંચી કરે નહીં ચાલે હો. 125 કરોડ હિન્દુ આ દેશની અંદર રહે છે, પણ અમે કાયમ કહી ખાલી નામના, કામના કોઈ નથી. સમજ્યા? કારણ કે આપણે 125 કરોડ હિન્દુઓએ જેને જેને માં કીધું છે એ બધા જ આજે સમાજમાં દુઃખી છે. આપણે પૃથ્વીને માં કહીએ છીએ, જ્યાં ત્યાં કચરો નાખીને ગંદકી કરીએ છીએ. આપણે નદીઓને માં કહીએ છીએ, ક્યાંય પીવાનું શુદ્ધ પાણી નથી રહ્યું. તમે ગંગાજીમાં જાઓ તોય ભલે, નર્મદાજીમાં જાઓ તોય ભલે, શહેરના ગટરોના પાણી એ નદીઓની અંદર જાય છે. આપણને જન્મ દેવાવાળી માં આજે વૃદ્ધાશ્રમોમાં રખડે છે, અને વિશ્વની માં એવી ગૌ માતા આજ રસ્તાઓની અંદર પ્લાસ્ટિક અને કાગળિયા અને કચરો ખાવા ઉપર મજબૂર બની છે. એનું કારણ આપણે 125 કરોડ હિન્દુઓ છીએ. આપણે એક આપણી માને બચાવી નથી શકતા. તો એ માને બચાવવી હોય તો વાલા ભક્તજનો, એ ગૌ માતાને અપનાવવી પડશે, ઘરે ઘરે બાંધવી પડશે, એનાથી પ્રાકૃતિક ખેતી કરવી પડશે, અને વિદેશી જે ઝેરીલી વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે ત્યાગ કરવો પડશે. ગૌ માતા શું છે એને સમજાવવા માટે પૂજ્ય સ્વામીએ અહીંયા મને ધાંગધ્રાથી બોલાવ્યો કે આપણે અહીંયા નાનકડું એવું ગૌ પ્રદર્શન કરીએ. ગૌ પ્રદર્શનના માધ્યમથી સમાજના લોકોને એના પ્રયોગો જાણવા મળે, પ્રેક્ટિકલ
સાયન્ટિફિકલી ખબર પડે કે જે ગાયથી આપણે ભાગી રહ્યા છીએ, જેના ગોબરને અડવામાં, જેના ગૌમૂત્રને અડવામાં આપણને ગંદકી દેખાય છે, એ ખરેખર એક પ્રકારનું અમૃત છે. એ ભગવાનની કૃપાથી આ ગૌમાતા આપણને મળી છે સમાજને ઝેરથી અમૃત તરફ લઈ જવા માટે. તો એના હું તમને અહીંયા એક બે પ્રયોગો કરીને બતાવું છું. તમને ખ્યાલ આવશે કે ગૌ માતા એ ખરેખર આપણા ઘરની અંદર આપણે કેમ નથી વસાવી શકતા. 125 કરોડ હિન્દુઓ ભેગા મળી અને આપણી માને આપણે બચાવી નથી શકતા. એનું આપણને કોઈ દુઃખ નથી. પાછું હું તમને એક પ્રશ્ન પૂછું છું કે શું આપણી માને કોઈ ગાળ દે તો આપણને દુઃખ લાગે? બોલો તો તમને, તમે રસ્તામાં ચાલ્યા જતા હોય અને આપણને માની કોઈ ગાળ દે તો આપણને દુઃખ લાગે કે ન લાગે? લાગે. આપણી માને કોઈ ગાળ દે ને તો આપણને એમ થાય કે એને તમાચો મારી દઉં. હાથમાં કોઈ હથિયાર હોય તો એમ થાય કે એનું ગળું કાપી નાખું અને એમ કહીએ કે તે બીજું મને ભલે ગમે તે કીધું પણ મારી માને ગાળ તે શું કામ દીધી? માની ગાળ આપણે સહન નથી કરી શકતા. તો આજે 125 કરોડ હિન્દુઓની માં એવી ગૌ માતા, એને રોજ લોકો દંડાથી મારે છે, એને કચરો ખાવો પડે છે, એના ઉપર એસિડના એટેકો થાય છે. અને ભારત જેવા સાધુ પ્રધાન, અધ્યાત્મ પ્રધાન અને ઈશ્વર પ્રધાન દેશની અંદર આજે ભારતમાં 37,000થી વધારે કતલખાનાઓ ચાલે છે, કારણ કે આપણે આપણી માને બચાવી નથી શક્યા. તો એ માને જો બચાવવી હોય તો વાલા ભક્તજનો, એને આપણા ઘરની અંદર સ્થાન આપવું પડશે. એની વસ્તુઓને આપણા ઘરમાં વાપરવી પડશે. અહીંયા મારે એક બે પ્રયોગો તમને બતાવવા છે. આવો રાજુભાઈ આવો. એ ખાલી નાનકડી કીટ છે. 2-5 મિનિટમાં મારે તમને પ્રયોગ કરીને બતાવવો છે. આ એટલા માટે કે તમે કથા પતાવી જમીન બારોબાર જે હટકાવો છો એની જગ્યાએ અહીંયા પ્રદર્શન છે. પ્રદર્શનમાં તમે આવો, જોવો, એના વાઇબ્રેશનો, એના રેડિયેશનો એ કેવી રીતે માનવ જીવનને બચાવવાનું કામ કરે છે. વાલા ભક્તજનો, એના પ્રયોગો આપણે અહીંયા જ્યારે એક હું તમને બતાવું છું. વિશેષ તમારે કંઈ જાણવું હોય તો પ્રદર્શનમાં જોવા મળશે. અત્યારે માનવ જીવન ઉપર સૌથી મોટામાં મોટો ખતરો શું છે ખબર છે? માનવ જીવન ઉપર સૌથી મોટામાં મોટો ખતરો છે મોબાઈલના રેડિયેશનો. અને માનવ જીવનને નપુંસક બનાવવાનું કામ કરી રહ્યા છે. અને મોબાઈલ અને એની ટેકનોલોજી અને એના ટાવરોના કારણે આજે માનવ જીવન છે ને, તમે શહેરમાં જશો ને, મોટા મોટા IVFના કેન્દ્રો ખુલી રહ્યા છે. સંતાન પ્રાપ્ત ન થવું, ટેસ્ટ ટ્યુબ બેબીનો સહારો લેવો પડે છે. સાયન્સ એવું કહે છે કે આ જ સ્થિતિમાં જો માનવ જીવન પસાર થતું રહ્યું તો આજ પછી કદાચ 1000 વર્ષ પછી આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંતાનને પ્રાપ્ત નહીં કરી શકે. તો એનાથી બચાવશે કોણ? વિવેકાનંદ સ્વામીએ કીધું કે અમૃતસ્ય પુત્રઃ વયમ. આપણે અમૃત પી અને મોટા થનારા બાળકો છીએ. અમૃત શું છે? તો કે ગાયનું દૂધ, ગાયનું ગૌમૂત્ર, એનું સેવન કરવું અને એ પી અને આપણા વડવાઓ મોટા થયા છે. એટલે અમૃતસ્ય પુત્રઃ વયમ. તો માનવ જીવનને બચાવવા માટે અત્યારે જે ખતરો આવી રહ્યો છે, સમાજ દિવસે દિવસે નપુંસક બની રહ્યો છે, એમાંથી એને પૌરુષત્વ આપવાનું જો કોઈ કામ કરશે તો વાલા ભક્તજનો ગૌ માતા કરશે. હું અહીંયા તમને 2 પ્રયોગો બતાવું છું. ગાયના ગોબરમાં કેટલો પાવર છે, ગાયના ગૌમૂત્રમાં કેટલો પાવર છે. આજે ઘરે ઘરે કેન્સરો છે. કાલે સ્વામી વાત કરતા હતા કે ઘરે ઘરે કેન્સર ઘર કરી ગયું છે. પહેલા તો સિટીમાં હતું, હવે ગામડાઓ કેન્સરવાળા, કેન્સરના પેશન્ટો થઈ રહ્યા છે. ત્યારે એને બચાવવા માટે શું કરવું પડશે? એના માટે રોજ સવારે ઉઠી અને ગૌમૂત્ર પીવું પડશે, ગૌશાળામાં જવું પડશે. પણ એ ક્યારે શક્ય બનશે? જ્યારે આપણા ઘરના આંગણામાં ગાય બાંધેલી હશે તો. એટલા માટે અમે છે ને કે સૂત્ર આપ્યું છે કે નિરોગી રહેવાનું એક જ સૂત્ર, રોજ પીવો ગૌમૂત્ર. રોજ ગૌમૂત્રનું સેવન કરવામાં આવે, આપણા જીવનમાં જેટલા પણ રોગો આવી રહ્યા છે બધા જ રોગોમાંથી આપણને મુક્તિ મળશે. હું તમને એક પ્રયોગ બતાવું છું. પાણીની બોટલ લાવજો. ગૌમૂત્ર શા માટે પીવું જોઈએ? આપણે બધા હિન્દુ છીએ. હિન્દુ ધર્મના 16 સંસ્કારોની અંદર બાળકના જન્મથી લઈ વ્યક્તિના મૃત્યુ સુધીમાં ગાયને સ્થાન અપાયું છે. વ્યક્તિના મૃત્યુ પછી પણ ઘરમાં ગૌમૂત્ર આપણે છાંટીએ છીએ જેથી આપણું રક્ષણ થાય. આ પાણીની અંદર
ભરું છું. આ પાણી છે ને એ આપણું જીવન છે. સાયન્સ એવું કહે છે કે શરીરમાં 70% પાણી છે. હા કે ના? આ વિશ્વની અંદર જે પૃથ્વી કરતાં પણ 3 ગણું પાણી છે. પાણી ઉપર જ બધું ચાલે છે. માનવ જીવન પણ પાણી ઉપર ચાલે છે. શરીરમાં પાણી ઓછું થઈ જાય તો ઘણી બધી બીમારીઓ આવે. આ જીવન છે એવું સમજી લો. તમે ખાલી પકડી રાખો. હવે આ કેમિકલ હું અંદર નાખું છું. આ કેમિકલ શું છે? આપણે જે કંઈ પેસ્ટિસાઇડ વાળા શાકભાજી ખાઈએ છીએ, તેલ, ખાંડ, ગોળ, ઘી, આ બધી જ વસ્તુઓને આપણે રોજ જાહેર ઘરની અંદર અને ખાઈએ છીએ. આપણા પરિવારને, આપણે વાલા ભક્તજનો, બધા જ રોગો, કેન્સર, ડાયાબિટીસ, સાંધાના દુખાવો, આ પાણી જો ખરાબ થાય ને એટલે આખું માનવ જીવન ખરાબ થાય. તમે ખાલી બગસરામાંથી બહાર ગામ ક્યાંક જાઓ ને 4 દાડા, પાણી અને હવા બદલાઈ જાય ને તો તાવ, શરદી, ઉધરસ થઈ જાય, બીમારીઓ આવવા માંડે પકડવાને. હવે આ ઝેર જે આપણા શરીરમાં ગયું છે એને બહાર કાઢવું હોય તો શું કરવું પડે? બીજો કોઈ રસ્તો નથી. તો એને બહાર કાઢવા માટેનો એક જ રસ્તો છે, આ ગાયનું ગૌમૂત્ર. અમારી ગૌશાળામાં અમે અર્ક બનાવીએ છીએ. આ અર્કને હવે પાણીની અંદર આપણે એડ કરી, ખેંચી લો ઉપર, પકડી રાખો ઉપર, લોકોને દેખાય. બસ આ ગૌમૂત્ર આની અંદર હું એડ કરું છું. જો આ જેટલું પણ વિષ છે, જેટલું પણ ઝેર છે, આ ઝેરને ખતમ કરવાનું કામ ગાયનું ગૌમૂત્ર કરે છે. માટે રોજ સવારે ઉઠી જો આપણી જોડે ગાય હોય તો ગાયનું ગૌમૂત્ર તાજું પીવું જોઈએ. અને જો આપણી જોડે ગાય નથી તો આવું અર્ક બનાવી, આ અર્કની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. એકવાર આપણે ઘરમાં મૂકીએ 10 વર્ષ પછી પણ આને પી શકીએ. માણસની એક્સપાયરી ડેટ હોય છે, પણ ગાયથી બનેલી કોઈ વસ્તુની એક્સપાયરી ડેટ હોતી નથી. તો આ નિત્ય જો ગૌમૂત્રનું સેવન કરવામાં આવે તો જેટલું પણ કેમિકલ આપણે રોજ ખાઈ રહ્યા છીએ, આ ગૌમૂત્રના સેવન માત્રથી વાલા ભક્તજનો આપણા શરીરનું રહેલું વિષ છે એ બહાર નીકળે છે. તો ગૌ માતા, ગ્લાસ બતાવો ભગત. હા, મહારાજ કહે છે ક્યારે પીવું? સવારે પીવું. હવે જુઓ, આ ગૌમૂત્ર છે ને સવારે ખાલી પેટે પીવું જોઈએ. ઉઠીને તરત નાહી ધોઈને જેવું આપણે ભગવાનના દર્શન કરી લઈએ એટલે તરત પીવાનું. પાણી સાથે પીવાય, ડાયરેક્ટ પીવાય, અને પછી અડધો પોણો કલાક પછી આપણે કંઈ પણ જમાય. હવે આ ગૌમૂત્ર છે ને એ જેનું તેનું ન પીવાય, જે તે ગાયનું ન પીવાય. આપણને ખબર હોવી જોઈએ આયુર્વેદના જેટલા પણ નિયમો છે, નિયમોને ફોલો કરતા હોવા જોઈએ ગૌશાળાવાળા. જે ગાય વિયાય એના 1 મહિના સુધી એનું ગૌમૂત્રમાં મેલ આવતો હોય એટલે વિયાયેલી ગાયનું 1 મહિના સુધી ન પીવાય. વિયાતા પહેલાં 1 મહિના સુધી પણ એનો બગાડ આવતો હોય એવી ગાયનું ન પીવાય. તમને વિશ્વાસ હોય કે આ ગૌશાળાવાળા આ થિયરીથી બનાવે છે, એ જ ગાયનું ગૌશાળાનું ગૌમૂત્ર ને એનું અર્ક પીવું જોઈએ. એકાદશીના દિવસે ગાયનું ગૌમૂત્ર પીવાય નહીં. એનું અર્ક બન્યું હોય ને તમે પીવો, કારણ કે એકાદશીના દિવસે અમે અર્ક બનાવતા નથી. અમાવસ્યાનું જે ગૌમૂત્ર હોય એનું પણ અર્ક બનતું નથી. જ્યાં સુધી ગાય ચરવા ન જાય, 6-7 દિવસથી સૂર્યના કિરણો એને મળે નહીં, ત્યાં સુધી એનું ગૌમૂત્ર પીવાય એટલું હેલ્ધી હોતું નથી. અમે જે અમારી ગૌશાળામાં બનાવીએ છીએ આ બધા જ નિયમોને ફોલો કરી અને આ અર્ક બને એને આપણે પીએ તો ખરેખર આપણું માનવ જીવન બચે. તો નિત્ય ગૌમૂત્રનું સેવન. પણ મારી તો તમને વિનંતી છે કે ગાય રાખી દો ને તમે ઘરે તો ક્યાંય માગવાય ન જવું પડે, કોઈની જોડે લેવા પણ ન જવું પડે. બીજો એક પ્રયોગ તમને બતાવું છું, નાનકડો એક ગોબરનો. બસ આપણે 1-2 મિનિટમાં જ પૂરું કરશું. સ્વામીએ જ્યારે આજે મને આવો સુંદર અવસર બધાની વચ્ચે જ્યારે મારા વિષયને મૂકવાનો આપ્યો છે, કારણ કે હું પણ છેલ્લા 6-7 વર્ષથી ગાય સાથે જોડાયેલો છું. મને પણ ઘણી બધી શરીરમાં બીમારીઓ હતી. એ બીમારી 8-10 વર્ષ સુધી દવા લીધી છતાંય ઠીક ન થઈ. ત્યારે મેં ગાયનું ગૌમૂત્ર પીધું અને મને જ્યારે સારું લાગ્યું, મૂળમાંથી એ બીમારી ખતમ થઈ. ત્યાર પછી 1 જ મહિનામાં હું પહેલી ગાય લાવ્યો અને ગાયનું ગૌમૂત્ર પીવાનું ચાલુ કર્યું. અને આજે મારી જોડે 60 ગૌ માતાઓ છે અને 60 ગૌ માતા થકી 100થી વધારે પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. હમણાં જ અહીંયા રાજુભાઈને એમ બધા હતા. અમે છે ને, જો સાધુનું કામ શું છે, સમાજને સારી સારી વસ્તુ આપવાનું કામ છે.
અમે એવી 3 વસ્તુઓ બનાવી છે. એક ચા જે લોકો પીતા હોય, હવે અમે એમ કહીએ કે ચા નહીં પીવાની, તો કોઈ માનવા તૈયાર નથી. તો કે ચા નહીં તો શું પીવાનું, લોહી પીએ એમ કે. તો ચા નહીં તો ચાના બદલામાં અર્જુન ટી અમે બનાવી છે, જેમાં અર્જુન આવે, ગંઠોડા આવે, સૂંઠ આવે, મરી આવે, તજ આવે, ઇલાયચી આવે. તમે એકવાર પીવો, આ શિયાળાનો સમય હોય, તમને કોઈ દિવસ કોલેસ્ટ્રોલ વધે નહીં, ક્યારેય પણ નળીઓ બ્લોકેજ થાય નહીં, કારણ કે અર્જુન છે ને એ લોહીને પાતળું બનાવે છે. તો ચાની જગ્યાએ અર્જુન ટી બનાવી છે. અહીંયા ડેમો જોઈતો હોય તો અમે આપીએ છીએ ગૌશાળામાં લાઈવ. પીવું હોય તો પણ પીવડાવીએ છીએ. અને એને તમારે જોઈતું હોય બોટલ તો એ પણ આપણા સ્ટોલ ઉપર મળે છે. જે કોફી પીતા હોય એના માટે મેથીની કોફી બનાવી છે. અને જે લોકો બોર્નવિટા જેવી વસ્તુ પીતા હોય, નાના બાળકોને, ખરેખર આપણે એટલી બધી મોંઘી મોંઘી વસ્તુઓ વિદેશી કંપનીઓની પાઈએ છીએ, એના બદલામાં ગાયના ખીરાનો પાવડર અમે બનાવ્યો છે. દૂધમાં નાખીને બાળકને તમે પાઈ શકો. તો આ બધી જ વસ્તુઓ ગૌ આધારિત બની શકે છે. 1000થી વધારે વસ્તુ ગૌ આધારિત બનાવી શકાય. અને હવે બીજો એક નાનકડો પ્રયોગ બતાવું છું. આપણા કોઈ હરિભક્તો હોય યુવાન, તો અહીંયા આવો. કોઈ યુવાન ભાઈ અહીંયા આવી જાઓ. છોકરો આવો, અહીંયા આવી જા. બસ એટલે મોબાઈલની ટીક. મોબાઈલ લાવ્યો છો તારો? હા બસ મોબાઈલ લાવ. તે પ્રયોગ ત્યાં કર્યો તો નથી કર્યો. આ પકડો. જુઓ રેડિયેશન કેટલું બધું નુકસાન પહોંચાડી રહ્યા છે માનવ જીવનને. એનો એક નાનકડો પ્રયોગ કરી અને આપણે મારી વાતને હું પૂરી કરીશ. તું જમોડી છો કે ડાબોડી છો? જમણોરી છો ને, તો જમણો હાથ આમ આગળ કર. જેટલી તાકાત હોય એટલી કરવાની, અહીંથી નહીં. અને હું દબાવીશ તો નીચે ન પડવો જોઈએ, હા એમ તાકાત કરવાની. જો આપણે અહીંયા પહેલાં જોઈએ છીએ કે આ ભાઈમાં કેટલી એનર્જી છે, તાકાત કેટલી છે, એ જોઈ રહ્યા છીએ. આપણે ચેક કરીએ, બરાબર. અને પોતાને ફીલ થશે. બીજું કોઈને પણ જાણવું હોય, ડેમો જોઈતો હોય, તો ત્યાં ગૌ પ્રદર્શનમાં આપણે ચાલુ જ છે આપવાનું, તમને બતાવી શકશે, બરાબર. નીચે દબાવવું હાથ તો પડવો ન જોઈએ. તારે ઉપર તાકાત કરવાની, મારે નીચે દબાવવાનો. તાકાત કર ઉપર, એમ તાકાત કરવાની. હવે પહેલાં આપણે જોઈએ, દબાવું તારા હાથને, નીચે નહીં પડવો જોઈએ, એટલી તાકાત એ કરી શકે છે. હવે એમ પોતાનો જ ફોન છે, આ ફોન એનો જ છે. આ ફોન એના હાથમાં પકડાવું છું. આ ફોન છે ને ટાવર સાથે જોડાયેલો છે, જેનાથી રેડિયેશન આવી રહ્યું છે. માનવ જીવન નપુંસક બની રહ્યું છે, શરીરના શુક્રાણુઓ ખતમ થઈ રહ્યા છે. આ મોબાઈલ જેવા અડે છે એટલે આની એનર્જી બધી હવે ફોન લઈ લે છે. આના હાથમાં એટલી બધી તાકાત રહેતી નથી. હવે તારે જેટલી તાકાત કરવી હોય, જેટલી પણ કરવી હોય એટલી છૂટી છે, બરાબર. આ હાથ, આ ફોન તને તાકાત નહીં કરવા દે. આ 2 આંગળીથી એના હાથને હું નીચે દબાવી દઈશ. જેટલી કરવી હોય એટલી તને છૂટી તાકાત, બરાબર. દબાવું, રાખ, ઉપર રાખ. એ ગમે તેટલી તાકાત કરશે તો એ ફોન એને તાકાત કરવા દેતો નથી. જેટલી તાકાત કરવી એટલી કર. દબાવું. પણ જો આ ગાયનું ગોબર છે, આ ગાયનું છાણ છે, આ ગાયના છાણમાંથી બનાવેલી એક ચીપ છે, એન્ટી રેડિયેશન ચીપ. આમાં કંઈ નથી, ગાયનું છાણ જ છે. આ ગાયનું છાણ જેવું મોબાઈલને અડે છે, પકડી રાખ ખાલી. આ સ્ટીકર હોય છે, મોબાઈલની પાછળ ચોંટાડવાનું હોય છે, પકડી રાખ. હવે તારે આપણે કોઈને ખોટો મેસેજ નથી દેવાનો, જે રિયાલિટી છે એ બતાવવી છે. તું જેટલી પહેલાં તાકાત કરતો તો એટલી જ તારે તાકાત કરવાની છે. આ છાણનો ખાલી સ્પર્શ કરશે એટલે એની જેટલી પહેલાં એનર્જી હતી, જે રેડિયેશન એના શરીરને નુકસાન પહોંચાડતા હતા, એમાંથી આટલું ગોબર એને બચાવશે, બરાબર. જેટલી તાકાત પહેલાં કરતો તો એમ જ કરવાનું. તમારા હાથને હું દબાવું છું. દબાવું, લાગે છે? પહેલાં તાકાત લાગતી તેમ લાગે છે ને. પણ જો આ ગોબરને હું ખાલી હટાવી લઈશ, હવે તારે જેટલી તાકાત કરવી હોય એટલી કર, જેટલી કરવી હોય એટલી. પણ હું ખાલી આટલું આમ કરીશ ને તો હાથ નીચે જતો રહેશે. એ પોતે લડી શકવા માટે સક્ષમ નથી, કારણ કે આ મોબાઈલના રેડિયેશનોની બધી એનર્જી લઈ રહ્યા છે. હવે તમે વિચાર કરો, આપણે કેટલા બધા મૂર્ખાઓ છીએ. આ ફોનને બચાવવા માટે 100 રૂપિયાનું કવર લગાડીએ, આ કાચને બચાવવા માટે 50 રૂપિયાનું સ્ક્રીન ગાર્ડ લગાડીએ. ફોનને બચાવવા માટે ખર્ચો કરે તો જીવનને બચાવવા માટે શું ભાઈ? એના માટે કંઈ નથી કરતા. તો એના માટે દરેક વ્યક્તિઓએ પોતાના ફોનની પાછળ એન્ટી રેડિયેશન ચીપ લગાડવી જોઈએ. આ પ્રયોગનો મતલબ એટલો જ છે કે આટલા ગ્રામ ગોબરમાં જો આટલો બધો પાવર છે, તો તમે જો તમારા ઘરની દિવાલો ગોબરથી બનાવી નાખો, ઘરના આંગણામાં લીપણ કરી નાખો, તો કેટલો બધો ફાયદો થાય.
તો અહીંયા બેઠેલા તમામ ભક્તોને મારી વિનંતી છે, આ ચીપ પણ આપણને આ સ્ટોલ ઉપર મળે છે. તમારે આ કઈ વસ્તુ બનાવવી હોય તો અમે તમને મફતમાં બનાવતા પણ શીખવાડશું. કોઈ પણને બનાવવી હોય, વધુ ને વધુ લોકો ગૌ માતાનો પ્રચાર કરે, ગાયની વસ્તુ સમાજ સુધી આપે. કોઈ પણ રોગ માટે પણ જાણકારી જોઈતી હોય, બધા જ રોગો માટેની દવા અમે ગૌશાળાના માધ્યમથી બનાવીએ છીએ. ડાયાબિટીસ હોય, કેન્સર હોય, પથરી હોય, હાંધાના દુખાવા હોય કે કોઈ પણ જીવન જરૂરિયાત બધી જ વસ્તુઓ ગૌ આધારિત વાલા ભક્તજનો બનાવવામાં આવે છે. તમે ગૌ પ્રદર્શનની મુલાકાત લેજો અને ગૌ પ્રદર્શનમાં બધા પ્રયોગો પણ થઈ રહ્યા છે. સ્વામીજી ઓલું કહી દો જે ઝેર. હા વાલા ભક્તજનો, હવે ગાય છે એનું દૂધ અમૃત કહેવાય છે કે નહીં? ગૌમૂત્ર અમૃત છે કે નહીં? કેવી રીતે? આપણે બધા 125 કરોડ હિન્દુઓ છીએ, પણ મારો તમને એક જ પ્રશ્ન છે, તમને કોઈને આવડતો હોય તો જવાબ દેજો. ગાય એટલે શું? તમને કોઈ પૂછે તમે શું કહો? બોલો. ગાય કોને કહેવાય ખબર છે? આપણી માં છે તો આપણને ખબર નથી ગાય એટલે શું. કોઈ એમ કે 4 પગ હોય ને, કોઈ કે દૂધ આપતી હોય ને, કોઈ કે શિંગડા હોય. એટલે એ તો ભાઈ ભેંસને પણ હોય છે. પણ ગાયનું સાચું લક્ષણ છે, આપણા શાસ્ત્રોએ એમ કીધું, ગોહો શાસનાદિ મત્વમ. જેના ગળાની અંદર ગોદડી હોય છે, આ કાંબળી લટકતી હોય છે, એ જ ગાયની ઓળખાણ છે. અને ત્યાં શિવજીનો વાસ છે. ગાયને તમે ગમે તેવું પેસ્ટિસાઇડ ખવડાવો, ગાયને ગમે તેવું ઝેરયુક્ત ખવડાવો, એ ઝેર શિવજીની જેમ ગળામાં રાખે છે અને તમને અમૃત બનાવી દૂધ અને ગૌમૂત્ર અને ગોબર આપે છે. તમે એક જ ગાયને દવાવાળું ખવડાવીને ટ્રાય કરજો. એના પ્રયોગો થયા. એક ગાયને રોજ પેસ્ટિસાઇડ વાળું ખવડાવવામાં આવે, એની ગોદડીનો કલર બદલાઈ જશે, એ નીલી પડી જશે ઝેરયુક્ત. કારણ પણ એ આગળ એ ઝેરને જવા દેતી નથી અને દૂધ અને ગૌમૂત્ર અમૃત બનાવીને આપે છે. અને એટલે મુસ્લિમોની અંદર પણ જે મોહમ્મદ સાહેબ થઈ ગયા ને, એના પત્ની આયસાજી, એને પોતાની બુકની અંદર એમ લખ્યું કે હે મુસ્લિમો, તમે કોઈ દિવસ ગૌ માંસ ખાતા નહીં, કારણ કે ગાયના માંસમાં બીમારીઓ છે અને ગાયના દૂધમાં દુઆઓ રહેલી છે. આ કોઈ હિન્દુ નહીં, મુસ્લિમોએ લખેલી વાતો છે. તો આપણે તો હિન્દુ થઈ અને આપણે આ માને નહીં બચાવીએ તો કોણ બચાવશે? માટે વાલા ભક્તજનો, તમને કોઈ પણ તકલીફ હોય, બીમારી હોય તો તમે સ્ટોલની મુલાકાત લેજો, પ્રદર્શનની મુલાકાત લેજો. તમારે બીજા પણ ઘણા બધા પ્રયોગો, રોગ માટે જાણવું હોય એ પણ જાણવા મળશે. ગાય કેવી લેવી, એની શું માહિતી છે, તો બધી જ વસ્તુ એની દેખરેખ કેવી રીતે રાખવી, એને કેવી રીતે સાચવવી. જેમ સ્વામી હમણાં કીધું ને કે ભાઈ બીજદાણ લઈને મૂકી દઈએ તો એ આપણે કંઈ ગાયની ખરેખર સાચી સેવા નથી. એ તો આપણે એની નસલને એક બચ્ચું લેવા માટે એ ગાયને ખરાબ કરી રહ્યા છીએ. તો બધી જ માહિતી આપણને મળવાની છે. મારી તમને વિનંતી છે, જેમાં પછી ઘરે ન જતા રહેશો, તમારા બાળકો સાથે, તમારા પરિવાર સાથે ગૌ પ્રદર્શનની મુલાકાત લ્યો. ત્યાં તમને કંઈ પણ ઇન્ક્વાયરી હોય, પૂછવું હોય, જાણવું હોય તો જાણી શકે. રોજ ગૌમૂત્ર પીવો. ગૌમૂત્ર પણ તમને ત્યાંથી જોઈતું હોય તો મળશે. આ મોબાઈલની ચીપ પણ મળશે, ચા પણ મળશે, કોફી પણ મળશે, બધું જ મળશે. આપણા જીવનમાં જેટલી પણ વસ્તુ ઉપયોગી છે બધી ત્યાં મળશે. વાલા ભક્તજનો, બસ આજના દિવસે આપણે બધાય ભેગા મળી અને પૂજ્ય સ્વામી વિવેક સ્વરૂપ સ્વામીએ જ્યારે એક સંકલ્પ કર્યો છે કે આપણે આપણી માને જો ન બચાવી શકીએ તો દુનિયામાં કોઈને ન બચાવી શકીએ. આપણી માને બચાવવા માટેનો એક અવસર છે. આપણે બધા જ તન, મન અને ધનથી પૂજ્ય સ્વામીને સહયોગ આપીએ અને સ્વામી જે આપણને માર્ગદર્શન આપે છે કથાના માધ્યમથી, આપણે ગૌ માતાને આપણા ઘરે અવશ્ય લઈને આવી આપણા આંગણામાં ગાયને બાંધી રાખીએ. એવું ક્યારે વિચાર કરશો નહીં. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે સ્વામી પોસાતી નથી, કોણ કરે, બહાર જવું હોય, આમ જવું હોય, તેમ જવું હોય. એટલે મેં કીધું આ તો ભાઈ ખાલી બહાના છે, ન કરવાના. જેને કરવું હોય ને એ ગમે એમ લાકડે માકડું ફિટ કરી દે છે. છોકરી ન મળતી હોય તમને સમાજમાં તો ગોધરા બાજુથી નથી ઢૂંઢી આવતા, કારણ કે જરૂર છે એટલા માટે, કરવું છે એટલા માટે. પણ જો ન કરવું હોય તો 1000 બાના હોય છે. ઓલો કોણ કરે ને, પોદળા કોણ ઉપાડે ને, દૂધ કોણ દોવે, દોવાના ટાઈમ થાય તો રોજ હાજર રહેવું પડે, બહાર ન જવાય. ભાઈ આ તો ન રાખવી હોય ને, છટકબારીના બાના છે. અમે સાધુ થઈને હો ગાયો હાચવીએ છીએ, તમે એક નો હાચવી શકો? હે? એક ગાય આપણા ઘરની અંદર બંધાયેલી હોય, ગાયને સાચવીએ. મારી તમને એક વિશ્વાસ સાથેની ગેરંટી છે, તમે એક ગાય તમારા ઘરમાં લઈ આવો, 1 વર્ષ એનું કેલ્ક્યુલેશન કરો. ગાય જ્યારે ઘરે નહોતી ત્યારે દવાખાનાના કેટલા ખર્ચા આવતા હતા અને ગાય આવ્યા પછી કેટલા ખર્ચા ઘટી ગયા
તમને ગાય જેટલા રૂપિયામાં આવશે એના કરતાં દવાખાનાના ખર્ચા તમારા એ પ્રોફિટ છે. બીમારીઓ હાવ ઘટી જશે, નાના નાના રોગો મટી જશે તમારા બાળકોમાં. માટે પ્લીઝ મારી તમને આ સ્ટેજ ઉપરથી એક બે હાથ જોડે એને વિનંતી છે કે તમે ગૌ માતાને ખાસ અપનાવજો. પૂજ્ય સ્વામી જે કામ કરી રહ્યા છે એમાં ખૂબ સહયોગ આપજો, સ્વામીની વાતને સમજજો. બધા યુવાનો ભેગા થઈજો. આ કામ યુવાનોનું છે, યુવાનોનું સંગઠન થાય. આપણા તાલુકાને, આપણા ગામને, આપણા ગામડાઓને આપણે વિષ મુક્ત બનાવી અને એક નવું ઉદાહરણ આપણે પૂરું પાડીએ અને સમાજને ધીરે 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 જે વિદેશી લોકો આ દેશને બરબાદ કરી રહ્યા છે એ બરબાદીમાંથી આપણે આ દેશને આબાદ કરી અમૃત તરફ લઈ જઈએ અને આપણી ગૌ માતાને આપણે રાષ્ટ્રમાતા તો જ જાહેર થઈ શકે જો આ દેશના હિન્દુઓ જાગૃત થાય. તો બસ આજના દિવસે મને અહીંયા જે બોલવાનો સમય આપ્યો છે એ બદલ પૂજ્ય સ્વામીનો, અહીંયા ઉત્સવ મંડળનો ખૂબ ખૂબ આભાર છે. ફરી એને એક જ વિનંતી કે આપ જરૂર ગૌ પ્રદર્શનની મુલાકાત લેશો. અસ્તુ. જય સ્વામિનારાયણ.